સ્વાધ્યાય 2 એટલે પ્રક્રિયા સ્વાધ્યાય 2 તેનો પહેલો દાખલો એમ કહે છે કે cos ઇન્વર્સ cos 13π/6 જો હું અહીંયા 13π/6 લખું તો એ cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે 0 થી π તેમાં એ આવેલ નથી એટલે મારે શું લખવા પડે cos ઇન્વર્સ cos 13π/6 બરાબર cos ઇન્વર્સ cos π પ્લસ π/6 એટલે 6 2 ઝા 12 12 પ્લસ 1 13 નાવ cos ઇન્વર્સ 2π પ્લસ એટલે ચરણ કયું કહેવાય પહેલા ચરણમાં cos ધન કહેવાય એટલે cos π/6 cos ઇન્વર્સ અને cos એકબીજાના પ્રતિવિધેય હોવાથી જવાબ લખાશે π/6 જે 0 થી π માં આવેલ છે સેમ અહીંયા મારાથી 7π/6 લખાશે નહીં કારણ કે 10 નું શું છે -π/2 2π/2 એટલે ફરીથી મારે અહીંયા એમ લખવાનું tan ઇન્વર્સ 10 π પ્લસ π/6 π પ્લસ એટલે ત્રીજા ચરણમાં tan ધન એટલે આ tan ઇન્વર્સ 10 π એટલે વિધેય નહીં બદલાયું એટલે 10 π/6 આ આપણો 11માનો કોન્સેપ્ટ છે tan π પ્લસ થીટા વિધેય નહીં બદલાયું ને π પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ એટલે tan ધન રહ્યું હવે આ એકબીજાના વ્યસ્ત વિધેય છે એટલે જવાબ આવશે π/6 ફરીથી બોલતો છે tan π પ્લસ થીટા એટલે ત્રીજા ચરણમાં tan ધન રહી અને પાઈને લીધે વિધેય બદલાતું નથી હવે આ અહીંયા કયા સૂત્રો વાપરવાના આવે તો tan ઇન્વર્સ વાળા તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy પણ અહીંયા કેવું છે સાઇન ઇન્વર્સ છે એટલે એને મારે ટેનમાં ફેરવવું હોય તો પહેલાં આ 3 5 તો આ 4 થાય જો સાઇન ઇન્વર્સ 3/5 થતું હોય તો tan ઇન્વર્સ કેટલો થશે 3/4 આ tan ઇન્વર્સ 3/4 થઈ ગયું નાનો સહગુણક કેટલો છે તો 2 એટલે મારે એને tan ઇન્વર્સ 3/4 વત્તા tan ઇન્વર્સ 3/4 લખી શકાય માટે આ સૂત્રને વાપરું તો xy <1 થાય છે કે નહીં તે ચેક કરીએ તો 3/4 ગુણ્યા 3/4 એટલે 9/16 એટલે <1 એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો એટલે આ શું થશે tan ઇન્વર્સ 3/4 વત્તા 3/4 1 ઓછા 3/4 ગુણ્યા 3/4 તો આ શું થવાનું tan ઇન્વર્સ 4 12 એટલે 24/16 16 ઓછા 9 એટલે કેટલા થશે 7 7/16 આના ઉડી ગયું એટલે આ દીકરા થઈ ગયું tan ઇન્વર્સ 24/16 બરાબર RHS તો આપણે એને LHS લઈશું દીકરા એવી રીતે આપણે 3 પૂરા થયા ફરીથી આ પણ પહેલાં આપણે એને ડાયરેક્ટલી 10માં ફેરવવા પડે અને આને પણ 3 5 તો 4 8 17 તો 15 એટલે સાઇન ઇન્વર્સ 8/17 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 તો અહીંયા લખાશે tan ઇન્વર્સ 8/15 વત્તા tan ઇન્વર્સ 3/4 તો આ દીકરા થશે tan ઇન્વર્સ 8/15 3/4 ના છેદમાં 1 ઓછા 8/15 3/4 તો આ tan ઇન્વર્સ
8 8 4 32, 15 3 45 ના છેદમાં 60, 15 4 60, 60 ઓછા 24 ના છેદમાં 60. આને આવડી ગયું એટલે આ કેટલો થઈ જવાનો? tan ઇનવર્સ 76 માઇનસ 36 ઇઝ ઇક્વલ ટુ RHS. એટલે આના બરાબર tan ઇનવર્સ 77 ના છેદમાં 36. આવી રીતે આપણે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો ગણ્યો છે. હવે આપણે પાંચમા દાખલા પર જઈએ. હવે આપણે પાંચમો જોઈએ. આપણી પાસે માત્ર ને માત્ર ટેનના સૂત્ર છે કે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy અથવા tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y છે. પણ અહીંયા તો આપણને cos આપેલું છે એટલે આપણે પહેલા એને ટેનમાં ફેરવવાનું. તો cos આ 4 5 તો આ કેટલા થશે? 3. આ 12 13 તો આ કેટલા થશે? 5. હવે આપણે LHS લઈએ તો અહીંયા cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 તો અહીંયા થવાનું tan ઇનવર્સ. કોસનું ડાયરેક્ટલી ટેનમાં ફેરવે તો 3/4 થાય ને આ ટેનમાં ફેરવે તો 5/12 થાય. હવે પછી tan ઇનવર્સ x પ્લસ y એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે આ tan ઇનવર્સ 3/4 પ્લસ 5/12 1 માઇનસ 3/4 5/12. હવે tan ઇનવર્સ 12 3 36, 5 4 20, 12 4 48 ઓછા 48 ઓછા 15 ના છેદમાં 48. એટલે આ 48 48 કેન્સલ. આ દીકરા થઈ ગયું tan ઇનવર્સ 46 56 56 અને 33. હવે મને જે રાઈટ હેન્ડ સાઈડ આપેલી છે તે શેમાં આપેલી છે? કોસમાં. એટલે આ tan ઇનવર્સને મારે cos ઇનવર્સમાં ફેરવવાનું. તો આ દીકરા થઈ જાય 56, આ 33, તો આ દીકરા કેટલો થઈ જશે? 65. તો tan ને મારે કોસમાં ફેરવવું હોય તો ડાયરેક્ટલી લખાશે cos ઇનવર્સ 33/65 તેના બરાબર RHS. હવે આ cos ઇનવર્સ, આ sin ઇનવર્સ ને જવાબ પાછો sin ઇનવર્સમાં. તો પહેલાં પાછું ફરીથી આપણે એને 12 13 5 3 5 અને 4 તો આપણે એની LHS લઈએ તો cos ઇનવર્સ 12/13 વત્તા sin ઇનવર્સ 3/5 તો આ દીકરા શું થશે? tan ઇનવર્સ 5/12 વત્તા tan ઇનવર્સ 5/12 આમાં tan ઇનવર્સ 3/4 5 3 15/60 એટલે xy લેસ દેન 0 થઈ જાય, લેસ દેન 1 થઈ જાય. અહીંયા આપણે ચેક કરવો પડે ને x, આ x એટલે 5/12 3/4 એટલે 15/60 એ લેસ દેન 1 એટલે આપણું ફોર્મ્યુલા યુઝ થાય. તે કયું? tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy થઈ ગયો કે બરાબર tan ઇનવર્સ 20 36 ના છેદમાં 48 48 ઓછા 15 ના છેદમાં 48 એટલે આ દીકરા થઈ જાય tan ઇનવર્સ 36 46 56 56/33 એટલે પાછો આપણે આ જ ત્રિકોણ થવાનો tan 56/33. પણ અહીંયા જવાબ શેમાં હતો? કોસમાં. આપણને પહેલામાં જવાબ કયો જોઈએ છે? સાઇનમાં. તો સાઇનનો જવાબ કેટલો થશે? 56/65.
તો આ સાઇન ઇનવર્સ 56/65 તે જ આપણને જોઈએ છે. તો આના બરાબર આપણને RHS મળે છે. હવે સાતમા દાખલામાં અહીંયા એમ કહેલું છે કે tan ઇનવર્સ બરાબર આ વત્તા આ. તો આપણે અહીં આને આપણે 10 માં ફેરવશું. 5, 13, 12 આને પણ આપણે 10 માં ફેરવશું તો 4, 3, 5. હવે આપણે ચાલુ કરીશું RHS થી અને તે છે સાઇન ઇનવર્સ 5/13 cos ઇનવર્સ 3/5. તો આને લખાશે tan ઇનવર્સ 5/12 વત્તા tan ઇનવર્સ 4/3. 5 4 20, 12 3 36. ઓકે, પાછું આપણે ગુણાકાર કરવાનો. XY એટલે 5/12 4/3 તો 20/36 લેસ ધેન 1. તો આપણું રેગ્યુલર સૂત્ર આવશે. તો આ tan ઇનવર્સ 5/12 4/3 1 ઓછા 5/12 4/3. તો આ દીકરા થઈ જાય છે tan ઇનવર્સ 5 3 15 12 4 48/36 12 3 36 ઓછા 20/36. તો આ દીકરા થવાનું tan ઇનવર્સ આ કેટલા થશે? 48 ને 10 58 ને 5 63 63/16 બરાબર LHS. આવી રીતે આપણા 5, 6 અને 7 મો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે 8મો દાખલો જોઈએ. તેમાં કેવું છે? 4 ભાગ છે. એટલે આપણે આ બેનું અને આ બે પદનું સાદુરૂપ સાથે આપશું. તો અહીંયા થશે tan ઇનવર્સ LHS બરાબર tan ઇનવર્સ 1/5 પ્લસ 1/7 upon 1 minus 1/5 1/7. આ મોટું વચ્ચે પ્લસ tan ઇનવર્સ 1/3 પ્લસ 1/8 upon 1 minus 1/3 1/8. તો આ tan ઇનવર્સ 12/35 minus 1 upon 35. એટલે આને આ કેન્સલ થઈ ગયું. એટલે આ દીકરા થઈ જાય tan ઇનવર્સ 12/34 means tan inverse 6/17. This is first part. Second part is tan E 8 plus 3 11/24 upon 24 minus 1 by 24. These and this is cancelled. So tan inverse 11/23. Tan inverse 11/23. Now again tan inverse 6/17 plus 11/23 upon 1 minus 6/17 into 11/23. So this is tan inverse 17 into, so that is 187, and this is 23 into 6, so 18 138. So 138 upon 17 into 23, so that is going to be cancelled. So just I am writing 17 into 23, or I need it. So 17 into 23, so 0. $391. So this is 391. Here 391 minus 66 upon 391. So this and this is cancelled. So this is
tan inverse 250 upon 187 plus 187 plus, so this is 325 upon 325 is equal to tan inverse 1, and tan inverse 1 is nothing but pi by 4. Tan inverse 1 is nothing but pi by 4, which is our right hand side. Otherwise, if you want to write, I can write here is equal to tan inverse 1. So tan inverse 10 pi by 4. So answer is pi by 4. Now here, this is 9th example. Here we are going to start from left hand side, but we are aware 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to cos 2 theta. Okay, same way, so I have to assume x is equal to tan square theta. X is equal to tan square theta, so tan theta is equal to root x. So theta is equal to tan inverse x. We want it. Now I am going from right hand side. So 1/2 cos inverse 1 minus x upon 1 plus x is equal to 1/2 cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. એટલે 1/2 cos inverse cos 2 theta. આ થઈ ગયું. એટલે 1/2 2 theta. So this is theta. So theta is equal to tan inverse root x. પણ મેં આ લખું તે પહેલા મારે cos inverse ની વિસ્તાર નક્કી કરવા પડશે. તો આપણને શરત આપેલી છે કે x ની કિંમત 1 અને 0 ની વચ્ચે છે. પણ x એટલે તો શું છે? tan સ્ક્વેર થીટા. એટલે tan થીટા લેવું હોય તો મારે બધી જગ્યાએ રૂટ લેવા પડે. એટલે આ દીકરા થઈ ગયો tan થીટા, આ દીકરા થઈ ગયો tan પાઈ બાય 4 ને આ tan 0. તો 0 ઇઝ લેસ દેન થીટા ઇઝ લેસ દેન પાઈ બાય 4. પણ મારે શું છે? 2 થીટા. તો 0 ઇઝ લેસ દેન 2 થીટા ઇઝ લેસ દેન પાઈ બાય 2. તો અહીંયા આ એ 0 ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે. એક્સ ઇઝ આવેલું છે 0 થી પાઈ બાય 2, કે જે કોસની રેન્જ છે 0 થી પાઈ, તેનો ઉપગણ આવેલ છે. ઓકે, આવી રીતે આપણે 9મા દાખલા કર્યો. ફરીથી મેં કીધું છે આના પરથી આમ જતા નહીં ફાવે, એટલે આપણને કોસ ઇન્વર્સમાં આપણને એટલું ખબર 1 માઇનસ કોસ 2 થીટા પણ 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા થાય. પણ મને તો શેમાં જોઈએ છે? કોસમાં. એટલે કોસનું આવું સૂત્ર છે 1 માઇનસ tan સ્ક્વેર થીટા પણ 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 2 થીટા. આ કોસ 2 થીટા થાય એટલે મારે x બરાબર, અને હું આની સાથે સરખાવું તો x બરાબર tan સ્ક્વેર થીટા થાય. તો વર્ગમૂળ લેવું તો આનું વર્ગમૂળ tan થીટા અને આનું રૂટ x. તો થીટા બરાબર tan ઇનવર્સ રૂટ x થઈ ગયું. આ વેલ્યુનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા 1/2 cos ઇનવર્સ x ની જગ્યાએ tan સ્ક્વેર થીટા, એટલે અહીંયા શું આવી ગયું? cos 2 થીટા. પણ મારે અહીંયા 2 થીટા લખું તે પહેલાં મારે શરત સાબિત કરવા પડે. તો શરતમાં આપણને આપેલું છે કે x એ સમૃદ્ધ અંતરાલમાં 0 થી 1 ની વચ્ચે છે. એનું વર્ગમૂળ લીધું તો 0 અને 1 ની વચ્ચે જ રહેવાનું છે. તો રૂટ એક્સ બરાબર tan થીટા. આ tan થીટા tan પાઈ બાય 4 ને tan 0 આ tan ના સ્વરૂપમાં છે, એટલે આ tan ના સ્વરૂપમાં જ કિંમત લખવા પડે. તો 0 ઇઝ લેસ દેન થીટા ઇઝ લેસ દેન પાઈ બાય 4. તો 2 થીટા વડે 2 થીટા અહીંયા છે એટલે મારે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે, એટલે 0 થી પાઈ બાય 2 આવ્યું.
0 થી π/2 એ કોસની પોતાનો વિસ્તારનો ઉપગણ થાય છે, એટલે આપણાથી લખી શકાય. આવી રીતે આપણા 9 દાખલા પતે છે.